નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ફિઝિક્સ સબ્જેક્ટની અંદર પહેલા નંબરનું ચેપ્ટર છે એકમ અને માપન, એની આપણે ચર્ચા કરીએ છીએ. તો તેની અંદર આજે આપણે ઉદાહરણ નંબર 3ની વાત કરવાની છે. તો ઉદાહરણ નંબર 3ની અંદર આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો. 1/2 mv² = mgh, જ્યાં m પદાર્થનો દળ છે, v તેનો વેગ છે, સ્મોલ g ગુરુત્વ પ્રવેગ અને h એ ઊંચાઈ આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ જે સમીકરણ છે તે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસવાનું છે. તો એના માટે આપણે સૌપ્રથમ જે સમીકરણ આપેલું છે એની ડાબી બાજુનું સાઈડનું જે સૂત્ર છે 1/2 mv², એનું પારિમાણિક સૂત્ર = જે જમણી બાજુ જે સૂત્ર આપેલું છે mgh, એનું જે પારિમાણિક સૂત્ર મળશે, બંને જો સમાન થશે તો જ આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું થશે. તે આપણે અહીં ચકાસવાનું છે. તો સૌપ્રથમ જે ડાબી બાજુનું સૂત્ર છે 1/2 mv², એનું પારિમાણિક સૂત્ર આપણે મેળવવાનું છે, એ જોવાનું છે. તો 1/2 mv². તો આનું પારિમાણિક સૂત્ર જોતા પહેલા આપણને જે એના સંજ્ઞાઓ છે પારિમાણિક સૂત્રની, એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. એની અંદર જે કેપિટલ M છે એ શું છે? કેપિટલ M એ શાનું છે? તો એને ઇંગ્લિશમાં માસ કહેવાય છે. તો માસનો કેપિટલ M અહીં આપેલો છે અને એને આપણે ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? દળ. એવી રીતે જે કેપિટલ L છે એ લેન્થ છે, એને ઇંગ્લિશમાં જે લેન્થ કહેવામાં આવે છે તેનો જ કેપિટલ L અહીં આપેલો છે ને, એટલે શું આવે છે? લંબાઈ. એને આપણે ગુજરાતીમાં લંબાઈ કહે છે. એટલે કે કોઈ અંતર આપેલું હોય એના માટે આપણે કેપિટલ L લેવાનો હોય છે. એવી રીતે કેપિટલ T શાનો છે? તો ટાઈમ છે. ટાઈમ ઇંગ્લિશમાં ટાઈમ કહીએ છીએ, એનો જે પહેલો અક્ષર છે કેપિટલ T એ અહીંયા લીધો છે. એટલે ટાઈમ એટલે શું આવશે? કોઈ પણ સમય દર્શાવવાનો હોય તો આપણે એની સંજ્ઞા કેપિટલ T લઈએ છીએ. પછી લંબાઈ કાં તો અંતર હોય એના માટે આપણે શું કેપિટલ L લેવામાં આવે છે, અને કોઈ દળ આપેલું હોય તેના માટે કેપિટલ M લેવામાં આવે છે. તો એ પ્રમાણે આપણે આનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તો જે અચળ કિંમતો છે તેને આપણે ધ્યાનમાં લેવાની નથી, કે જે 1/2 છે એને આપણે જોવાનું નથી, પણ એના પછી શું છે અહીં? એના પછી અહીં સ્મોલ m છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્મોલ m છે એ શાનું છે? માસ, એટલે કે દળ. અહીં આપણને કીધું છે કે સ્મોલ m પદાર્થનું દળ છે. તો અહીં m છે એની જગ્યાએ આપણે શું લેવાનું છે? m છે એની જગ્યાએ આપણે કેપિટલ M એનું પારિમાણિક સૂત્ર લેવાનું છે. અને એની ઉપર કોઈ ઘાત નથી, એનો મતલબ કે એની પર કોઈ એક ઘાત હશે. એવી રીતે v છે. તો વિદ્યાર્થી મિત્રો, v છે તો અહીં શું આપેલું છે? v એ શું છે? તેનો વેગ છે. v એ શું છે? તેનો વેગ છે. તો વિદ્યાર્થી મિત્રો, v છે એ તેનો વેગ છે. તો એનું પારિમાણિક સૂત્ર આપણે કઈ રીતે મેળવવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, v એટલે શું કહેવામાં આવશે? વેગ. મિત્રો, વેગ એટલે શું? અંતર છેદમાં સમય. અંતર છેદમાં સમય એટલે આપણે એને વેગ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંતર છે તેનું શું સંજ્ઞા આવવાની છે? અંતર એટલે કે એને આપણે કેપિટલ L વડે દર્શાવવામાં આવે છે, અને સમય છે તેને શું કેપિટલ T વડે દર્શાવવામાં આવે છે. પરંતુ અહીં કશું નથી, એટલે આપણે એક એક ઘાત તો લખવા પડશે, બરોબર ને? આવી રીતે આપણે એને એક એક ઘાત લખી શકીશું. એટલે અહીં તો જે સ્મોલ m છે એની જગ્યાએ આપણને કેપિટલ M1 તો આપણે અહીં લખી દીધી છે એની સંજ્ઞા આ પ્રમાણે, કેપિટલ M અને આની એક ઘાત. એવી રીતે v છે તો v ની સંજ્ઞા શું આવવાની છે? L1. અને પછી વિદ્યાર્થી મિત્રો, અહીં છેદમાં T1 છે તે અંશમાં જશે, એને આપણે આ પ્રમાણે પણ લખી શકીશું. L1 અને T જે છેદમાં એક ઘાત છે અંશમાં જશે તો -1 થશે. તો એને આપણે L1 T⁻⁻1. આ v છે, v એનું આ શું થવાનું છે? પારિમાણિક સૂત્ર થવાનું છે. પરંતુ અહીં તો એનો વર્ગ છે, એટલા માટે આને પણ આપણે શું કરવું પડશે? વર્ગ કરવો પડશે. તો એનું હવે ફાઇનલ એનું પારિમાણિક સૂત્ર શું થવાનું છે? અહીં M1 બરાબર છે, ત્યાં શું થવાનું છે? M1. પછી શું થવાનું છે? અહીં એક બોક્સમાં M1, બીજા બોક્સમાં L ની એક ઘાત, પણ આખાનો વર્ગ છે એટલા માટે 1, અને પછી 2 ગુણાઈ જશે એટલે શું થવાનું છે? L ની
1 ગુણ્યા 2 એટલે 2 થવાની છે. એવી રીતે ટી છે આ -1 અને 2 આ ગુણાકાર થશે એટલે -1 ગુણ્યા 2 એટલે શું થવાનું છે? -2. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણને 1/2 mv² છે ડાબી બાજુનું જે આપણને સૂત્ર આપેલું છે તેનું સૂત્ર મળ્યું છે. પારિમાણિક સૂત્ર મળી ગયું છે. એવી રીતે આપણે અહીં સરળતાથી લખી દઈએ કે ડાબી બાજુની વાત એટલે ડાબા માટેનું પારિમાણિક સૂત્ર મળ્યું છે. એવી રીતે આપણે જમણી બાજુનું પારિમાણિક સૂત્ર મેળવવાનું છે. તેને આપણે જબા બરાબર આપણને શું સૂત્ર આપેલું છે? સ્મોલ mg અને h. તો અહીં પણ સ્મોલ m છે શું છે? માસ એટલે શું? પદાર્થનું દળ અહીં આપેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણને આપેલું જ છે દળ. તો દળ માટે આપણે શું લઈએ છીએ? પારિમાણિક સૂત્રની સંજ્ઞા m કઈ ઘાત નથી એટલે 1 આ પ્રમાણે આપણે લેવામાં આવશે. એવી રીતે એના જે g છે એ શું છે? ગુરુત્વ પ્રવેગ છે. તો વિદ્યાર્થી મિત્રો એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો સ્મોલ g છે એ શું છે? ગુરુત્વ પ્રવેગ એટલે શું? પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગ એટલે શું? વેગમાં થતો ફેરફાર એટલે કે વેગ છેદમાં સમય એવું કહેવામાં આવશે એને. બરાબર છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો વેગ એટલે શું? અંતર છેદમાં સમય. ટૂંકમાં અંશમાં જે વેગ છે એની જગ્યાએ આપણે શું મૂકવું પડે? અંતર છેદમાં સમય. પરંતુ આગળ આપણે એનું પારિમાણિક સૂત્ર આ પ્રમાણે શોધી જ નાખેલું છે. તો આપણે અંશમાં વેગનું પારિમાણિક સૂત્ર લખવાનું છે L1 t⁻⁻1 L1 t⁻⁻1 અને એના છેદમાં સમય શું છે? t1. છેદમાં સમયનું પારિમાણ અહીંયા સંજ્ઞા t1 છે તે અંશમાં જશે તો શું થશે? માઇનસ. એટલે એના આપણે ગુરુત્વ પ્રવેગ gનું પારિમાણિક સૂત્ર મળશે L1 t⁻⁻ આ -1 છે અને બીજું પણ t⁻ શું આવવાનું છે? -1. એટલા માટે શું થવાનું છે? ફાઇનલ L1 અને t⁻ આ -1 અને -1 બંને ગુણાકારમાં છે તો તેની ઘાતનો શું થવાનો છે? સરવાળો. એટલે -1 અને -1 શું થઈ જવાનું છે? શું થઈ જવાનું છે? -2. તો ગુરુત્વ પ્રવેગ g છે તેનું પારિમાણિક સૂત્ર આપણને શું મળશે? L1 t⁻². તો તે આપણે અહીં મૂકી દેવાનું છે. તો L1 t⁻². આ શાનું મળ્યું આપણને? ગુરુત્વ પ્રવેગ g નું પારિમાણિક સૂત્ર મળ્યું. અને h તો શું છે? ઊંચાઈ એટલે શામાં આવે? અંતરમાં. તો એના માટે આપણે શું મૂકવામાં આવશે? એના માટે L કોઈ ઘાત નથી એટલે આપણે 1 મૂકી દેવાના છે આ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો જે ડાબી બાજુ છે તે જે બંને બોક્સ છે એને આપણે એક જ બોક્સમાં લખી દેવાનું છે તો થોડી સરળતા રહેશે. તો શું આવશે? M1 L2 અને t⁻² આ પ્રમાણે. એવી રીતે જે જમણી બાજુ છે તેને પણ આપણે એક જ બોક્સમાં લખી દઈશું. તો શું આવશે? M1 L1 t⁻² અને L1. તો આગળ આની આપણે ગણતરી કરવાની છે. તો શું આવશે અહીં? M1 L1 છે અને L1 બંને અહીં શું ગુણાકારના સંબંધમાં છે અને 1 અને 1 બંનેનો સરવાળો એટલે શું થવાનું છે? 1 અને 1 એટલે L2 અને t બાકી બચ્યા t⁻². તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોશો તો ડાબી બાજુનું જે સૂત્ર છે 1/2 mv² એનું જે પારિમાણિક સૂત્ર છે અને જમણી બાજુનું જે mgh છે એનું જે પારિમાણિક સૂત્ર છે આ બંને કેવા થાય છે? સમાન થાય છે. એનો મતલબ શું? કે જે ડાબી બાજુ છે એ શું થઈ જવાની છે? જમણી બાજુ. એટલે કે ડાબી બાજુની સાઈડનું પારિમાણિક સૂત્ર અને જમણી બાજુનું જે પારિમાણિક સૂત્ર બંને સમાન થાય છે. તેથી આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું થશે. તેથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો આ પ્રમાણે આપણે સરળતાથી ઉદાહરણ નંબર 3 ની વાત કરી.